ડભોઈ નગરપાલિકાના સભાખંડમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. ડભોઈ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન પદે અફઝલ કાબાવાલાની વરણી કરવામાં આવી. આજે ડભોઈ નગરપાલિકા દ્વારા અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી. લાઇટ સમિતિના ચેરમેન તરીકે સલીમભાઈ નૂર મોહમ્મદ ખાંચીની વરણી કરવામાં આવી. 14-15મું નાણાં પંચના ચેરમેન પદે શીતલબેન પટેલની વરણી કરવામાં આવી. વારી ગૃહ ચેરમેન પદે મંજૂર સલાટની વરણી કરવામાં આવી. ડ્રેનેજ સમિતિના ચેરમેન પદે ઇમરાનાબેન સલાટની વરણી કરાઈ. આજરોજ ડભોઈ નગરપાલિકાની ચેરમેનોની તેમજ કમિટીઓની નિમણૂક કરવામાં આવેલી છે. કોંગ્રેસ દ્વારા તમામ કહી શકાય કે સમાજને નેતૃત્વ પૂરું કરવામાં આવેલું છે. વિવિધ કમિટીઓના ચેરમેનોને એમની કમિટીના અંદર પણ તમામ સમાજનો સમાવેશ કરવામાં આવેલો છે અને ખૂબ સારી એવી કમિટી બનાવવામાં આવેલી છે. આગળના સમયના અંદર ડભોઈ નગરપાલિકાના અંદર કોંગ્રેસનું શાસન એક કહી શકાય કે સુંદર અને એક સ્વચ્છ બનાવી વિકાસશીલ ડભોઈ બનાવવાના પ્રયત્ન રહેશે. અને જે રીતે ડભોઈની પ્રજાએ અમારા કોંગ્રેસના સભ્યોને ચૂંટી લાવીને અહીંયા શાસન આપેલું છે એટલે અમે ડભોઈના નગરજનોને વિશ્વાસ આપવા માંગીએ છીએ કે અમારા તમામ કમિટીના ચેરમેનો પ્રમુખ અને અમારી કમિટી અમારું શાસન એક સારું ડભોઈ અને એક સુંદર ડભોઈ બનાવીને આપશે.